ફાઇનલી ફેમિલી તો ઘણા ટાઈમથી વાત હતી બિઝનેસ તો આપણે એને નનકીમથી શોપનું ઓપનિંગ છે આજ. તો ઘણા ટાઈમથી એમાં લાગેલો હતો તો બધી બાજુ કન્ટિન્યુ એક સાથે નહોતું થતું અને આજ ફાઇનલી સમય આવી ગયો છે કે ભાઈ આપણું શોપનું નનકીમથી શોપનું ઓપનિંગ છે. અને શોપ આપણે ઘણા કમેન્ટમાં હાસું જ કીધું હતું મોવા કરીએ છીએ અને એની કરીએ તમને ખબર પડી જ ગઈ છે. અને કમેન્ટ બધા ઘણા ખરી હાસી જ હતી. સાજીભાઈ કે હું ચેક કરતો હતો જ્યારે અમદાવાદ વ્લોગ મૂક્યો હતો ખરીદીનો ત્યારે. તો બસ આજ ફાઇનલી આપણો એક નનકમતા બિઝનેસ નનકમથી દુકાન શોપની ઓપનિંગ છે. ને જોઈએ આગળ તો હું તો એ ખબર નથી પણ અત્યારે બધા ફટાફટ તૈયાર થાય છે કેમ કે ભાઈ જલ્દી પૂગવું પડે એમ છે મોવા. તો અત્યારે છે ને ભાઈ આવડે છે ને ઉતાવળ ભેગા છે કેમ કે જલ્દી પૂગવાનું છે મોવા. પૂજા થોડીક વહેલા છે. અમારા આશુબેન છે ને અત્યારે સવારમાં છે ને બધું કામ કરી નાખ્યું છે. કીઓના કામ કરતા ને બેન હજી નિવરાજ છે ને અમારે થાય છે મોડું એટલે ફટાફટ પૂગવાનું મોવા. બધાને જય માતાજી, જય માં મોંગલ ને મને નેવરી થીરીને વેલું જવાનું હતું. વેલા ઉભા છા ઘરનું કામ બધું કરવાનું હોય તે ભેહું ને પાછું નીરવું પાવું બધું કામ કરીને જવાનું હોય ને નિરાંતે. અત્યારે છે ને ભાઈ ભાભી તો નીકળી ગયા છે કેમ કે નહીં કામ હોય ને મારા મમ્મી પપ્પા ની થઈ ગયા છે રેડી. હંદાઈ જય શ્રી કૃષ્ણ રે માતાજી ને અમે હંદાઈ જાય છે મવાદ. વાહ દુકાન ખોલો છો તમે? દુકાન ખોલે છે મારે રામ ને લક્ષ્મણ. દુકાન ખોલે છે દુકાન. કેટલો સામાન મારે લઈ જવાનું? આપણે ખાલી એક થેલી લઈ જવાની ને ઠેલો લઈ જવાની પપ્પાને. બાપા સીતારામ જય ભોળાનાથ ને જય માતાજી જય જાનડી. જો આ દુકાન અમે ઉદ્ઘાટન કરવા જાય છે ભાઈ મોવા. બસમાં સડાઈ લીધી મારા બાપાએ. સચમાં તો સડાવું છો ને હું મારે તો હાલો આપણે મોડું થાય છે ભાઈજી. તો ભાઈ છે ને આપણી શોપ મોવા છે તો મોવા જવાની અને હગાવાલાને બધાને કહી દીધેલું કાલુનું. અને આમાં કામમાં કોઈક બાકી રહી ગયું હોય તો એ ખબર નથી કેમ કે કામ જ એટલું હતું. તો હમણાં 2-3 દિવસથી છે ને મોવાના ધક્કા વધી ગયા હતા મારે કેમ કે ઓપનિંગ છે તો એનું બધું જોવું પડે. થોડું ઘણું તૈયારી કરતા હતા તો ચાલો ફટાફટ નીકળી કેમ કે બધા મહેમાને આવવાના છે, પૂજા છે તો અત્યારે વહેલા પૂગી જાય મોવા. આપણે છે ને ફાઇનલી મોવા પૂગી જાય ને અત્યારે છે ને વાગી જશે 8 ને આમાં એવું છે કે પહેલાં છે ને ગોરદાદાએ કીધું કે 8 વાગ્યાનું મુહૂર્ત છે તો 8 વાગ્યા પહેલાં પૂજા કરી નાખી. પૂજા કરી રહીને બધું તૈયાર કરી કેમ કે મહેમાનને બધા આવવાના છે તો પેંડન સેવડો ને એવું ખવડાવવું જોઈએ ને તો પહેલાં પૂજા છે અને પછી રિબન કાપી કેમ કે મહેમાન ત્યાં સુધીમાં આવી જાય તો અત્યારે 8 વાગ્યાનું મુહૂર્ત છે એટલે 8 વાગે પૂજા કરવી પડશે. તો ફટાફટ છે ને પહેલાં કરી નાખી પૂજા. બધું કમ્પ્લીટ થાય ને ત્યાં મહેમાને આવી જાય પછી બતાવું તમને મારી શોપ. ફેમિલી ફાઇનલી પૂજા થઈ ગઈ છે ને હવે છે ને રિબન કટ કરી અને મમ્મી પપ્પાને જવાનું છે એટલે મહેમાન નથી આવ્યા એટલા બધા તો બીજી વાર પાછી કરી નાખ્યું. મહેમાન આવશે ને ત્યારે રિબન કટ પણ છે ને પૂજા થઈ ગઈ છે કમ્પ્લીટ ને હવે તમને બતાવું મારી શોપ. અમે ઘેર જાય બેટા. ઘેર જવાને કેમ થાય હવે આપણે દુકાન તો કરી નાખી. કેવું લાગ્યું? તમે મારા મમ્મી પહેલી વાર જ આવ્યા. સારી છે કે દુકાન? સારી છે મસ્તીની દુકાન છે. એટલું બધું હાઈફાઈ તો નથી કર્યું, ઠીકઠાક કર્યું છે અને હવે ખબર નથી આગળ શું થાય એમ પણ હવે તમારા બધાનો સપોર્ટ ને પ્રેમને કારણે આપણે એટલે સુધી ભેગા છે. એક શોપ નનકમથી સ્ટાર્ટ કરી છે અને ખાસ કરીને તો હું અહીંયા ઓછો હોઈશું 1-2 દિવસ હોઈશું અહીંયા પછી તો ભાઈ જ બધું મેનેજમેન્ટ કરવાના છે. આપણે ઓછા આવશું કેમ કે હું વ્લોગિંગ કરું છું તો શોપે ડેલી આવું તો એ ન થાય અને મમ્મીની જવાના છે હવે ઘરે એટલે છે ને મસ્ત રિબિન ને એવું કટ કરી નાખી અને તમને બતાવું મારી દુકાન. કીધું કહેતો ને બધું બતાવું તમને. અમે છે ને જેકભાઈની જે નવી શોપનું આજ ઉદ્ઘાટન એટલે કે ઓપનિંગ છે તો ત્યાં પહોંચી ગયા છીએ અને બધા એને મુલાકાત કરી લીધી. બેનની બધા ઘણા બધા યુટ્યુબર પણ આવેલા છે અને જો અમને પ્રસાદી મળી ગઈ છે અને એક સરસ મજાનું અમારા માટે બોર્ડે મારેલું છે જેકભાઈએ ઉધાર બંધ છે અને એક જ ભાવ છે એટલે કોઈ ભાવ નો ઓછો કરાવતા અને પૈસા લઈને આવજો આવું. અને આ દુકાન બનાવવાના છે અને અમને 50,000 આપીને અમને બોલાવવાના છે.
એકદમ ફ્રી માં એમ તો કહું છું. એમની 4 લોકો આવી 2 લાખ રૂપિયા થાય 2 લાખ રૂપિયા તમારા નાલો દુકાન ખોલો અહીંયા હામી જેકભાઈ હામી લેડીઝ ની ખોલજો પાછા તમારા કપડા લીધે લાઈ ગયા છે. અમે આવશું તમે એવું બોર્ડ ન મારતા ને કાંઈ કામ નહીં આવે ઉધાર બનશે ને એક જ ભાવ. તો ભાઈ ફાઇનલી આજે જેકભાઈની શોપનું ઓપનિંગ થઈ ગયું છે ને ખાસ તો બધા આપ સૌના સાથ અને સહકારથી સરસ મજાની મહુવાના આંગણે સરસ મજાની શોપ ખોલી છે. તો અવશ્ય બધા વિઝિટ કરજો અને બહુ મસ્ત મસ્ત કલેક્શન ભાઈ જે પહેરે છે ને એવું કલેક્શન તમને મળી જશે. એટલે એ એક બહુ મોટી વાત છે કેમ કે આવું કલેક્શન ગોતું ને તો બહુ વાર લાગે. એટલે એકવાર તમે જેક લાઈફસ્ટાઈલની મુલાકાત કરજો, બહુ મજા આવશે. એડ્રેસ હું આપી દે તમે તારે નીચે આવ્યો ડિસ્ક્રિપ્શન માં દેશે મારે ચેક કરી લેજો હવે. હા, પણ અત્યારે છે ને ભાઈ હું બધા મહેમાન હાસવા માંડો કેમ કે છે ને ભાઈ ક્રિએટરો બહુ બધા ભેગા થઈ જશે. આમ જો અહીંથી શરૂ થાય છે આને ન કરતા આ બધા જો આમ જો આમ આ બધા મિત્રો આવેલા બધા મતલબ ક્રિએટર જ છે. અત્યારે ક્રિએટર જ છે નાના મોટા એ બધા ક્રિએટર જ કહેવાય એવું કઈ ન હોય. હજી મહેમાન આવે છે તો પછી હાસવા પડે ને મારે મહેમાન. છેલ્લે પાછા કસ્ટમર આવ્યા છે અમે દુકાન બંધ કરતા હે ને તા એવું હે એવું હે. આશુબેન છે ને અત્યાર સુધી ભરતભાઈના ઘેરે હતા અને હવે પાછા આવ્યા છે. તો ભાઈ આવી રીતની કંઈક નનકીમથી શોપનું ઓપનિંગ કર્યું છે આપણે. આજ તો કંઈ મારે જરાય ટાઈમ જ નથી રહ્યો હું વસ્તુ છે એ બધું હું કાલે આવીને તો તમને કાલે પાછું બતાવી. આજ બહુ મોડું થઈ ગયું મારે કેમ કે કામ જ એટલું હતું બધા મહેમાન આવેલા હતા ને એટલે. તો હવે ભાઈ બેહવાના છે 2-3 દી તો હું અહીંયા દુકાને જઈશું 2-3 દિવસ સુધી. પછી પાછો ક્યારેક આવી તેથી તમને કહેતો રહે પણ હમણાં તો થોડાક દિવસ શોપ ઉપર હશે જાઉં કાલ પમદી 2 દિવસ સુધી ને આવું નનકીમથી કરી છે ભાઈ શોપ. તો ખાસ કરીને જેને કપડાં લેવા હોય એ વિઝિટ કરજો આપણી શોપ ઉપર. ખરીદી કરે છે એક ક્રિએટર અહીંયા છે આ ક્રિએટર નથી એમાં એવું છે કે અત્યારે છે ને 5:30 થઈ ગયા. આજ આખો દિવસ મારે જરાય ટાઈમ જ નથી રહ્યો અને કેમ કે ભાઈ મહેમાન એટલા બધા આવેલા હતા બધા ક્રિએટરો આવેલા હતા બધાને હાસવાય પડે ને. તો બપોરે જમવા ગયા પછી પાછા સ્ટોપ આવ્યો તો પાછા બધા મહેમાન આવેલા હતા. તો આજ છે ને આખો દિવસ એમાં વયો ગયો. પાણી આ ઘેરેથી હાંડો લાવેલા છે ને એડ્રેસની વાત કરું ને તો સ્ટાન્ડર્ડ કોમ્પ્લેક્સ છે અને આપણી શોપ છે ને વલ્લૈયા પર છે જો અહીં દેખાય ને તમને બોર્ડ. તો આવી રીતનું છે ભાઈ એડ્રેસ. વનરાજભાઈ ને બધા એવા ભાગ્યા છે ઘરે ભાઈ છે આ તો ગાડી લઈને જાય છે. તો ભાઈ મસ્ત મજાનો વાળું કરવા બેગ્યા છે ભજીયા બટેટાનું શાક ને બાજરાના બટાકા. ફેમિલી જમીન છે ને અમે એ છે ધાબા પર એક ભાઈ આ બાજુ હોઈ ગયા છે ને આ ભાઈ છે ને મેચ જોતા હોઈ ગયા છે. અને ભાઈ આજ છે ને એટલો બધો ટાઈમ નથી રહ્યો કેમ કે મહેમાન ને બધા હતા બધી હાસવામાં તો બ્લોગિંગમાં એટલું ધ્યાન નથી દીધું. અને કાલ પાછું શોપ ઉપર જાય એટલે કાલ પરફેક્ટ તમને બધું મસ્ત હું વસ્તુ લાવ્યા છે એ બધું બતાવીશ કાલ. કાલે શોપ ઉપર જાય હજી થોડાક દિવસ શોપ ઉપર રહી પછી બહાર જવાનું થાય એટલે ત્યારે પાછું નક્કી નહીં. હવે અત્યારે જે છે એ ખબર નથી અમારું જે હતું 100% એમાં નાખી દીધું છે એટલે હવે શોપમાં થોડુંક ધ્યાન દઈશું. પ્લસ ઘણા ટાઈમથી તમને કહેતો હતો કે ભાઈ હમણાં બિઝનેસ કરું છું તો બસ આજ તો તમારી બધાની કમેન્ટ ઘણી બધી હાસી હતી. કપડાની કરી છે આપણે મવામાં શોપ. તો ભાઈ છે ને આવી રીતનો નનકોમથી એક બિઝનેસ શરૂ કર્યો છે ને ઇન્સ્ટાગ્રામનું પેજ ને એવું બધું અલગ જ બનાવેલ છે. મારા મેન પેજમાં કોલેબમાં રીલ ને ઓછી ચેક કરી લેજો તો દુકાનના અપડેટ છે ને તમને બધા એમાં મળી જાય. બાકી કાલ મારા બ્લોગમાં મળી જાય. તો એ રીતનું છે. હવે ધીમે ધીમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે મહુવાની અંદર. આપણે એટલું બધું હાઈફાઈ તો નથી કર્યું જેટલું થાય એટલું કર્યું છે. બાકી જોઈ કેમ થાય શું થાય એ તો ખબર નથી ભાઈ પણ ઘણા ટાઈમથી એક બિઝનેસ કરવો હતો કેમ કે સોશિયલ મીડિયાનું કંઈ નક્કી ન હોય કાલે વાર શું થાય એમ. તો આપણે જે હતું એ આપણું 100% દીધું છે. બાકી તમારી ઉપર છે બીજું તો કાંઈ ખબર નથી આગળ શું થાય એમ. પણ જાજી ભેગે શોપ છે ને ભાઈ જ હેન્ડલ કરશે. હું શોપ ઉપર ઓછો છું જ્યારે જવાનું હોય ત્યારે તમને બ્લોગમાં એમ કહી દઈ. બાકી હમણાં 2-3 દિવસ તો હશું જ તે શોપ ઉપર અને કાલે તમને બતાવું શું વસ્તુ છે એમ. ને એડ્રેસ છે ગાર્ડન રોડ સ્ટાન્ડર્ડ કોમ્પ્લેક્સ 1st ફ્લોર શોપ નંબર 11. ચેક કરી લેજો બાકી ડિસ્ક્રિપ્શનમાં મળી જાય. અને શોપનું નામ છે આપણે જેક લાઈફસ્ટાઈલ ફેશન એ રીતનું શોપનું નામ છે. ગૂગલમાં સર્ચ મારશો તો એ તમને એડ્રેસ મળી જાય ગૂગલ મેપમાં. અને ગૂગલમાં સર્ચ મારો તો એમાં રિવ્યૂ છે તો એ ચેક કરી લેજો બધું તમારી રીતે. બાકી તો હવે ખબર નથી શું થાય હવે જોઈ છે જેમ થાય એમ. બાકી શું કહેવાનું તો હવે મારી પાસે કાંઈ શબ્દ નથી હવે જોઈ છે ખબર નથી. બાકી તો યાર કાલ શોપ ઉપર જઈને તમને બતાવું શું વસ્તુ છે એમ. આજ તો કાંઈ ટાઈમ રહો નહીં. બાકી આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા બ્લોગમાં જાવ બધાને જય માતાજી બાય બાય.